वाला विद्यार्थी भाई बहनों धोरण 10 विषय गणित प्रकरण 8 त्रिकोणमितिनो परिचय આપણે આની અગાઉ ભાગ 14 ની અંદર છેલ્લે સ્વાધ્યાય 8.3 પૂરું કર્યું અને ત્રિકોણમિતિય નિત્ય સમૂહ જે એના સૂત્રો sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1 1 tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા 1 cot સ્ક્વેર થીટા બરાબર cosec સ્ક્વેર થીટા આ સૂત્રો મેળવ્યા હતા। હવે આ ભાગ 15 ની અંદર आज प्रकरणનો સ્વાધ્યાય 8.4 જે છેલ્લે આપણે સૂત્રો મેળવ્યા એના આધારે આ સ્વાધ્યાય એ સૂત્રોનો એટલે કે નિત્ય સમૂહનો ઉપયોગ કરવો પડે એવો આ સ્વાધ્યાય છે। હવે આ જે દાખલા છે એ આમ તો મોટે ભાગે તમારે સામાન્ય રીતે શું છે કે અથવામાં પૂછાય એવી રીતે હોય છે, છતાં પણ કોઈ વખતે કદાચ અથવામાં ના પૂછે ત્રિકોણમિતિય કિંમતોની અથવામાં એક દાખલો પૂછાઈ ગઈ, કોઈ વખત કદાચ એવું કંઈ નથી કે અથવામાં જ પૂછવું કે એવું કંઈ, એટલે આપણે આ એ પણ ધ્યાનમાં લેવાનું। હવે અહીંયા આગળ પહેલા દાખલાની રકમ લખી છે સાઈને સેકે અને ટેને કોટેના પદોમાં દર્શાવો। એટલે આપણે આ જે બધી કિંમતો આપી છે સાઈને ને કોટેમાં ફેરવવાનું। આપણને પહેલું ધારો કે sin a છે, sin a તો આપણે છેલ્લે વાત કરી હતી કે sin a અને cosec a એકબીજાના વ્યસ્ત છે, એટલે એના ઉપરથી sin a બરાબર 1/cosec a। હવે છેલ્લે આપણે જે નિત્ય સમૂહ મેળવ્યા હતા એની અંદર આપણે જોઈએ તો આપણે બધાને કોટના સ્વરૂપમાં ફેરવવાના, એટલે એક આ રીતનું નિત્ય સમૂહ 1 cos સ્ક્વેર a બરાબર cosec સ્ક્વેર a। હવે આપણી પાસે એટલે કે cosec સ્ક્વેર a આવ્યું, પણ cosec a લખવું હોય તો એના માટે આ વર્ગ દૂર કરવા અહીંયા શું લેવું પડશે? વર્ગમૂળ। તો 1 cos સ્ક્વેર a એટલે એ રીતના એ શેમાં ફેરવાઈ જાય? તો જો sin ને આપણે શેમાં ફેરવ્યો? cosec માં। sin નું રૂપાંતર cosec માં થશે સીધું, બરાબર? એટલે sin a એનું રૂપાંતર cosec a માં કર્યું, cosec a અને cosec a આ જે નિત્ય સમતા સૂત્ર તો એના ઉપરથી 1 cos સ્ક્વેર a તો બરાબર 1/, cosec a ની જગ્યાએ હવે શું લખીશું? 1 cos સ્ક્વેર a, 1 cos સ્ક્વેર a। તો આ રીતના એની અંદર આ એક sin નું રૂપાંતર કર્યું, ત્યાર પછી sec a, તો sec a નું રૂપાંતર એ પણ કોટની અંદર આપણે કરવું છે। હવે બીજું એક નિત્ય સમ આના સિવાય આપણે મેળવીશું તો 1 tan સ્ક્વેર થીટા 1 tan સ્ક્વેર a બરાબર sec સ્ક્વેર a। તો આના ઉપરથી sec a ને સૂત્રનો કર્તા બનાવવો હોય તો આ વર્ગ દૂર કરવા અહીંયા વર્ગમૂળ લેશો તો 1 tan સ્ક્વેર a। હવે તેનું રૂપાંતર tan અને cot એકબીજાના વ્યસ્ત છે, એટલે બધાને આપણે કોટમાં ફેરવવા છે, એટલે આ sec a તો એના માટે આ રીતે લખાશે વર્ગમૂળમાં 1 tan સ્ક્વેર a વર્ગમૂળમાં 1 tan સ્ક્વેર a અને એના બરાબર tan એટલે કોટનો વ્યસ્ત tan એટલે tan સ્ક્વેર a એટલે એના પરથી 1/1 cos સ્ક્વેર a લખાશે 1 cos સ્ક્વેર a બરાબર tan નો વ્યસ્ત cot નો વ્યસ્ત tan તો tan સ્ક્વેર a તો 1/cos સ્ક્વેર a। હવે આ એકની સાથે cos સ્ક્વેર a ગુણાઈ જશે એટલે cos સ્ક્વેર a + 1 અને છેદમાં cos સ્ક્વેર a। તો આ રીતે એનું રૂપાંતર કર્યું બીજાનું। એવી રીતે tan a તો tan અને cot એકબીજાના વ્યસ્ત છે એટલે 1/cot a। તો આ રીતે આપણે આ પહેલા દાખલામાં આ પ્રમાણે ગણતરી કરી શકાય। એવી રીતે આગળ
આપણે જે બીજો દાખલો છે એમાં તો એ બીજા દાખલાની અંદર એના બધા ત્રિકોણમિતિય ગુણોત્તરોને સેટ A ના પદોમાં દર્શાવો. એના બધા જ પદોને આપણને એક જ બધાને સેટ A ના પદોમાં દર્શાવવાનું કહ્યું છે. તો એના બધા જ પદોને સેટ A માં દર્શાવો. તો એના જેટલા બધા પદો છે એના આપણે સેટમાં દર્શાવવા છે. તો એના ઉપરથી આપણે જે જોઈએ તો પહેલામાં પહેલું 10 નું રૂપાંતર કરવું હોય તો 10 સ્ક્વેર A બરાબર. તો 1 + 10 સ્ક્વેર A બરાબર sec સ્ક્વેર A. ધારો કે 10 નું રૂપાંતર કરવું હોય તો sec સ્ક્વેર A ઓછા 1 એ રીતે થાય. આના ઉપરથી બરાબર 10 સ્ક્વેર A બરાબર sec સ્ક્વેર A ઓછા 1 એ રીતે લખાય. હવે આ વર્ગમૂળ કરવા માટે tan A બરાબર વર્ગમૂળ લેશો આ બધું કરવા બીજી બાજુ તો sec સ્ક્વેર A ઓછા 1 એટલે પહેલા tan A બરાબર વર્ગમૂળમાં sec સ્ક્વેર A ઓછા 1 પહેલું આ tan નું રૂપાંતર કર્યું. એવી રીતે બીજા આપણે જે cot અને tan એકબીજાના વ્યસ્ત છે બરાબર. હવે tan નું રૂપાંતર કર્યું cot A બરાબર 1/tan A. હવે tan A ની કિંમત આપણે મેળવેલી છે એ જ કિંમત અહીંયા લખી દઈએ. તો 1/વર્ગમૂળમાં sec સ્ક્વેર A ઓછા 1 એટલે આ tan A ની કિંમત જે હતી એ અહીંયા મૂકી દીધી. એટલે cot અને tan એકબીજાના વ્યસ્ત. tan cot આ બે મેળવ્યા. એવી રીતના cos આપણે sec A માં ફેરવા છે તો sec A અને cos A એકબીજાના વ્યસ્ત એટલે cos A બરાબર 1/sec A. આ ત્રણ થયા. હવે એનાથી આગળ આપણે sin A એની કિંમત મેળવવી તો જે ગઈકાલે આપણે એટલે કે છેલ્લે આપણે 14મા ભાગની અંદર નિત્યસમ સાબિત કરેલો કે sin સ્ક્વેર A વત્તા cos સ્ક્વેર A બરાબર 1. હવે sin સ્ક્વેર A બરાબર 1 - cos સ્ક્વેર A રૂપાંતર થાય. sin ના સૂત્રનો બદલા બનાવ્યો. હવે sin A આ વર્ગ દૂર કરો અહીંયા વર્ગમૂળ લેશો 1 - cos સ્ક્વેર A. હવે cos નું તો આપણે રૂપાંતર કર્યું છે sec માં. એવી રીતે આને sec માં રૂપાંતર કરી દઈએ 1 - sec સ્ક્વેર A. અને ત્યાર પછી આ 1 ની સાથે ગુણી જશે તો 1 * sec સ્ક્વેર A તો sec સ્ક્વેર A ઓછા 1 sec સ્ક્વેર A. તો આ રીતના એ આપણે sin નું રૂપાંતર થઈ જાય તો cos A થયો. ત્યાર પછી sin A તો 1 - cos સ્ક્વેર A sin A બરાબર વર્ગમૂળમાં 1 - cos સ્ક્વેર A એટલે 1 - cos સ્ક્વેર A તો 1/sec સ્ક્વેર A 1/sec સ્ક્વેર A. એવી રીતના આમાં આ sec સ્ક્વેર A ની સાથે ગુણાશે તો sec સ્ક્વેર A ઓછા 1 sec સ્ક્વેર A. હવે આ sin નું રૂપાંતર કર્યું sin A નો વ્યસ્ત શું થશે cosec A કોનો વ્યસ્ત લઈ લઈએ તો cosec A તો 1/sin A શું થશે 1/sin A. હવે બીજું આમાં sec સ્ક્વેર A ઓછા 1 નું વર્ગમૂળ નહીં મળે પણ આ sec સ્ક્વેર A નું વર્ગમૂળ એટલે વર્ગની સાથે આ વર્ગમૂળ નીકળી જશે. આ નીકળશે આ એટલું જ છે. જ્યારે આ બે વચ્ચે સરવાળો કે બાદબાકી આવી ક્રિયા છે એક જ પદ નથી બે છે એટલે આનું વર્ગમૂળ નહીં નીકળે પણ આનું વર્ગમૂળ આપણને મળી જશે. એટલે આપણે
આપણે sin a બરાબર એને હજુ પણ લખી શકાશે sec સ્ક્વેર a ઓછા 1 અને એના છેદમાં sec સ્ક્વેર a નું વર્ગમૂળ sec a. તો cosec a એટલે 1/sin a લખાય, એટલે 1 ના છેદમાં વર્ગમૂળમાં sec સ્ક્વેર a ઓછા 1 અને છેદમાં sec a. હવે છેદનો છેદ કૌંસમાં ગુણી જશે એટલે છેલ્લે આપણને cosec a ની કિંમત મળશે. આ sec a અંશમાં આવી જશે એટલે sec a છેદમાં વર્ગમૂળમાં sec સ્ક્વેર a ઓછા 1. તો આ રીતના આપણે આ સૂત્રોના આધારે આ બધાને બરાબર એના જેટલા ત્રિકોણમિતિય ગુણોત્તર sin a, cos a, tan a, cot a, cosec a અને sec a બધાને આપણે શેમાં ફેરવ્યા? sec a માં. હવે આનાથી આગળ તમે આગળના દાખલાની રકમ ધ્યાનથી વાંચો. એમાં કિંમત શોધવાના દાખલા છે એ દાખલા ગણતરી આપણે કરાવીએ. તો એમાં ત્રીજો દાખલો જે છે એની રકમ ખાસ ધ્યાનથી જુઓ. એમાં પહેલું છે ત્રીજામાં પાછા દાખલા છે એમાં પહેલો દાખલો દાખલા નંબર 3 માં પહેલો એમાં sin સ્ક્વેર 63 કિંમત શોધો. કિંમત શોધવાની કઈ છે આપણને. હવે એની અંદર તમે રકમમાં જોશો તો એકબીજાના કોટિકોણ હોય એવી રીતના ખૂણાઓ સાથે આપેલા છે. એમાં પહેલો sin સ્ક્વેર 63 પ્લસ sin સ્ક્વેર 27 છેદમાં cos સ્ક્વેર 17 plus cos square 73. હવે આ બે માંથી જો 63 નો કોટિકોણ 27 છે બરાબર. હવે આપણે જે છેલ્લે સૂત્ર વાત કરી હતી sin θ બરાબર cos 90 θ એ પ્રમાણે ધારો કે આને આપણે sin માંથી cos માં ફેરવવું હોય બરાબર. sin સ્ક્વેર હોય sin સ્ક્વેર થીટા તો cos સ્ક્વેર 90 θ આવી રીતે લખાય. તો sin સ્ક્વેર 27 તો એના માટે આપણે cos સ્ક્વેર માં રૂપાંતર કરીશું 90 - 27. આ એનું એમ જ રાખીએ sin સ્ક્વેર 63 પ્લસ અને cos માં રૂપાંતરિત કરી આ સૂત્રના આધારે તો cos સ્ક્વેર 90 - 27 છેદમાં cos સ્ક્વેર 17 અથવા આને રૂપાંતરિત કરીએ તો આનું ધારો કે cos થીટા તો cos થીટા બરાબર sin 90 - થીટા. આ સૂત્ર પણ આપણે અગાઉ આવી ગયું. તો cos સ્ક્વેર થીટા તો આનો વર્ગ કરીશું તો sin સ્ક્વેર 90 - થીટા આ રીતે થશે. તો cos સ્ક્વેર 70 થીટાના બદલે 17 તો આપણે એના માટે શું લખાશે sin સ્ક્વેર 90 - 70 પ્લસ cos સ્ક્વેર 73. આમાં આને રૂપાંતરિત કર્યું અને આમાં બીજા એટલે છેદમાં પહેલા પદને. હવે sin સ્ક્વેર 63 વત્તા cos સ્ક્વેર 90 માંથી 27 બાદ કરશો તો 63 રહેશે. એવી રીતે sin સ્ક્વેર 90 માંથી 17 બાદ કરશો તો 13 વત્તા cos સ્ક્વેર 73. હવે આના ઉપરથી આપણે જેવી રીતે sin સ્ક્વેર a વત્તા cos સ્ક્વેર a બરાબર 1 તો એ ખૂણાના માપ સરખા છે. અહીંયા જો 63 sin સ્ક્વેર 63 વત્તા cos સ્ક્વેર 63 એની કિંમત કેટલી લખાશે 1 બરાબર. આ સૂત્ર પ્રમાણે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા
63 63 સરખા છે, sin વર્ગ અને cos સ્ક્વેર એ બેનો સરવાળો, ખૂણાઓ પણ સરખા, તો એની કિંમત કેટલી આવશે 1. એવી રીતે sin સ્ક્વેર 73 પ્લસ cos સ્ક્વેર 73, sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા એની કિંમત પણ 1, એટલે sin સ્ક્વેર 73 વત્તા cos સ્ક્વેર 73 એની કિંમત 1, તો આનો જવાબ આવશે 1. તો આ રીતે આપણે એ કિંમત આપણે મેળવી શકાય, બરાબર. હવે એની અંદર બીજો દાખલો પણ છે, બરાબર, તો એ તમે આ જ પ્રમાણે કરજો, બરાબર. કિંમત શોધવાનું sin 25 cos 65, જો 25 અને 65 એકબીજાના કોટિકોણ છે, તો બેમાંથી કોઈ એકને રૂપાંતરિત કરજો. એવી રીતના cos 25 અને sin 65, તો એમાંથી કોઈ એકને રૂપાંતરિત કરજો. તો આ પ્રમાણે તમે બીજો દાખલો હું હોમવર્કમાં આપું છું, બરાબર. એટલે એ તમારે એ સૂત્રો અને સાથે સાથે આ ત્રીજાનો બીજો દાખલો એ હોમવર્કમાં પૂરો કરવાનો છે. હવે ફરીના ભાગમાં આપણે આગળ બાકીના દાખલાની ગણતરી કરાવીશું. થેન્ક યુ.